હા કનુભાઈ, જયસુખભાઈ પૈસા નથી આપતો? અરે આપણા માણસોને મોકલી દો. ઈ હું એનો બાપય પૈસા આપતો. દૂધે ધોઈને ગણીને પૈસા આપ્યા છે. પૈસા તો આપવા જ પડશે. અરે એવા લુખ્ખા ખાલી વાતું કરે, બાકી એનાથી કાંઈ ન થાય. હા હા, વાંધો નહીં. મમ્મી, હમ. આ 2 મહિનાનો હિસાબ છે. હા કાજલ અને હા વિજય, હા બે નથી આપ્યા રૂપિયા. આ મહિનામાં પણ બાકી છે. હા તો એ વહીવટ તને સોંપ્યો છે ને? ફોન કર. શું કહે છે એ લોકો? ઠીક છે, હું હમણાં મારી રીતે ફોન કરીને વાત કરી લઉં છું. હા, ગયા મહિને ધવલ પાસેથી ધમકી આપી હતી, તો એની પાસેથી તો રૂપિયા આવી ગયા છે આ મહિને. નરેશભાઈના? એમના પણ આવી ગયા છે. આ કિશોરભાઈ અને મુકેશભાઈના? કિશોરભાઈનો ખ્યાલ નથી, મુકેશભાઈના આવી ગયા છે. ખ્યાલ નથી એટલે તું આ શું બોલે છે? એનું ભાન છે તને? મમ્મી, વહીવટ કરી નાખીશ ને, તમે ચિંતા ના કરો. આ તમે મને જે નામ આપ્યા છે ને ચેક કરી લઉં છું, હમણાં જોઈ લઉં છું. સોરી, કિશોરભાઈના પણ આવી ગયા છે. હા વાંધો નથી. હા, પેલા એક આદિત્યનું જોઈ લેજે, એના બાકી નથી ને? હા સંજયભાઈ. હા હા, વ્યાજ કાપીને જ આપવાના હોય ને. હા, બીજા જમા કરાવી દેજો. અરે દર 15 દિવસે ચિઠ્ઠી ફરતી હોય ને, એ લોકોના કારણે અમારા નિયમો થોડા ફરવાના છે. જો પહેલી વાત તો એ પોસાય છે એટલે એ અમારા ઘર સુધી આવે છે. કોઈને કાગળ લખીને અમે નથી કહેતા કે તમે અમારા ઘરે આવો અને પૈસા લઈ જાઓ. ઠીક છે કોણ હતું? સંજયભાઈ. કહી દેવાય ને સંજ્યાને કે ગમે ત્યાંથી વ્યવસ્થા કરી નાખવાની હોય. આ ફોન કરી કરીને વાયદા ના કરવાના હોય. જ્યારે હોય ત્યારે વાયદાઓ કરે છે. આ મહિને આમ બધું વ્યાજ ગણું તો ઓછામાં ઓછા 32 લાખ રૂપિયા થાય છે. હા, વધેલા પૈસા. બરાબર છે. પણ મમ્મી, તમને નથી લાગતું કે આ પપ્પાને જો ક્યારેક ખબર પડશે તો પછી આ પૈસા મોકલતા બંધ થઈ જશે વિદેશથી? પણ આ તારા પપ્પાને ખબર પાડશે કોણ? તું જ ને. આપણા બે સિવાય બીજું કોણ કેવા જવાનું છે એમને? અને આમ પણ એ સેવા કરવા માટે મોકલે છે, લોકોને જરૂર છે. એ એક પ્રકારની સેવા જ થઈ. ભલે ને બદલામાં વ્યાજ આપે, પણ એને આપણે આપીએ તો છીએ પૈસા. હવે બિચારાને સમાજમાં કોઈ આપતું ન હોય ત્યારે આપણી પાસે લેવા આવે છે. અને 5% કઈ વધારે ન કહેવાય, સાવ ઓછા કહેવાય. અત્યારે બીજા તો તું જો 8-8, 10-10, 7-7% લે છે. આપણે એટલા તો નથી લેતા ને. બરાબર છે. આમ પણ આ સેવા કરી કરીને થોડી ઘણી કમાણી કરીએ તો એમાં કઈ ખોટી વાત નથી. મને તો એ જ વાતનો ડર છે કે આ કોઈ વ્યાજ વટાવાળો કોઈ દી પપ્પાને ફોન કરીને અરે શું ડાયરેક્ટ કામ ફોન કરે? બધી જગ્યાએ આપણા નંબર છે. ક્યારનો પપ્પા 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 ચોટ્યો છો તો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, બેસો. કેમ આવવાનું થયું? પૈસાની જરૂર પડી છે. થોડાક નહીં, કેટલા? 20,000ની જરૂર છે. 20,000 રૂપિયા આપતા જ નથી અમે. ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા લેવા પડે. 20,000 રૂપિયામાં શું થવાનું હે મમ્મી? અમારે વ્યાજ કાપીને કેટલા કાપવા? હવે 20,000માં અમે 5,000 તો વ્યાજ ના કપાઈ જાય ને, 5%. એટલે પછી તો તમને નહીં પોસાય. રહેવા દો, તમે જાઓ અને ખોટો તમારો સમય બગાડો નહીં, અમારો બગાડો નહીં. જેઠાણી, મારે જેટલી જરૂર હોય એટલા જ તો લઉં ને. તમને એડ્રેસ કોણે આપ્યું? અહીંયા મોકલ્યા કોણે? મિનિમમ વહીવટ 1 લાખ રૂપિયાનો થાય છે. એના નીચે કોઈ વહીવટ જ નથી કરતા અમે લોકો. હા, આખરે અમારે પણ ઘર ભરવાનું. હા હા, આજે દેવાંગ આપી જશે. 12 લાખ આપી જશે, પણ એનું 5%નું વ્યાજ કાપીને જ મળશે. ભલે ભલે, વાંધો. હવે આ લોકો 12 લાખ લેવા તૈયાર છે, હું તો 20,000 તમને આપું? કેવી વાત કરો છો? જાઓ ભાઈ, ખોટો સમય ના બગાડો. હું નાનો માણસ છું તો મારે તો એટલાની જરૂર હોય. આ તો ભગવાનને પ્રાર્થના કરો કે એ તમને મોટો માણસ બનાવે. અમે થોડા ભગવાન છીએ. આવા દુખડા જોવા બેસતું ને તો કાલ સવારે અમે તમારી જેમ આમ હાથ જોડતા બેઠા હશું ગમે ત્યાં. મમ્મી, આમ પણ કહી રહ્યો છે ને નાનો માણસ છું. આ પૈસા લઈને જશે પછી શું ગેરંટી કે પાછો આપવા આવશે કે નહીં? જા ભાઈ જા, તારા જેવા માટે રૂપિયા નથી અહીંયા. જા. આવ્યો છે મોટો. આને કોણે એડ્રેસ આપ્યો છે? આ તો સારું, કાલે તો 2,000 રૂપિયા લેવાય આપણા ઘરે લોકો આવશે. વિચાર કર. હા, અને 2,000 રૂપિયા વ્યાજે આપવા પડશે આપણે લોકોએ. આપણા તો નબળા દિવસો ચાલુ થયા હોય ને એવું મને દેખાઈ રહ્યું છે. ખરા છે મમ્મી. બધા આ કોણ? મનસુખ માવડિયાનો ફોન. વાત કર. હા,
ના ના, આવું જ છું હમણાં, આવું છું હો. પૈસા તૈયાર રાખજો. હા, ના ના, સમય ના ચૂકે, સમય ચૂકે એવું નહીં. હા, ઓકે, આવું છું હા. ઠીક છે, તું એ લેતો જા અને ડ્રોવરમાંથી બીજા 12 લાખ લઈને હા ભાઈને આપતો જા. ઠીક છે. હે ભગવાન ભગવાન, આવી ગયો દીકરો? હા, આવી ગઈ. મંદિરે ગઈ હતી. આજે રિઝલ્ટ આવ્યું ને એટલે. રિઝલ્ટ શેનું? મારું રિઝલ્ટ. પરિણામ ઓલી પરીક્ષા આપી એનું? હા. હા તો દીકરા, ભગવાને પ્રાર્થના કરી પણ પરિણામ તો કીધું નહીં. તમે બેઠા છો ને? હા, તો કહી દો. બેટી ચૂપી થઈ જાઓ. ના ના, બેઠા રહ્યો. મમ્મી, હા, મારે 93% આવ્યા છે. હું વાત કરે છે? હા. 93%? આ તો બહુ બધી મહેનત કહેવાય તારી. બેટા સારું કહેવાય હો. નકર બધા સ્કૂલે જાય અને હા બીજું કોઈક ભણાવે ને બીજા સર એની પાસે હોતે ને જાય. હા, આ વિધાઉટ ટ્યુશન અને કોઈ પણ એક્સ્ટ્રા ક્લાસીસ વગર 93% આવ્યા છે. મમ્મી, આ તમને ખબર છે? હા, આ મારી સ્કૂલમાં મારો સારો નંબર આવ્યો છે. હું વિચારતી હતી કે હું આગળ પણ ભણું. 12માની એક્ઝામ આપી એમાં 93% એટલે ઘણું કહેવાય. બેટા તારી વાત તો સાચી છે કે તારા 93% આવ્યા અને તું ભણવામાં હોશિયાર છો. આખી સ્કૂલમાં 3જો નંબર લાવો એટલે કાંઈ હેલી વાત નથી, અને એ વખતે આટલા મોટા ધોરણમાં. પણ તું આપણા ઘરની પરિસ્થિતિ તો સમજે છે ને કે આગળ ભણાવવાના રૂપિયા નથી. આટલું 12 સુધી ભણાવીને તોય તો તારા ભાઈ કેટલી મહેનત કરી છે. ખબર છે મમ્મી મને કે આપણી એટલી પરિસ્થિતિ નથી, પણ ખાલી 1 વર્ષ મને આપી દો ને. મમ્મી, હું આગળ જતાં ડૉક્ટર બનવા માગું છું. એકવાર ડૉક્ટર બની ગઈ ને પછી આપણી જેટલી પણ પ્રોબ્લેમ છે ને એ બધી સોલ્વ થઈ જશે. ડૉક્ટરનો પગાર પણ સારો એવો હોય છે અને ડૉક્ટરને તો એમ પણ જીવનદાતા કહેવામાં આવે છે ને. મમ્મી, જો આ 1 વર્ષ થોડું સારું ભણી લઉં ને તો પછી સાઈડમાં છે ને હું જોબ પણ કરતી રહીશ. એ જોબ કરીશ એમાંથી જે પણ પૈસા આવે ને એ પૈસા આપણે ઘરે કામ લાગશે. તારી બધી વાત સાચી છે, પણ તને ખબર છે ને આ ઘર બાપ વગરનું છે, અને બાપ વગરનું ઘર એટલે આ ગરીબીથી ઓછું ન કહેવાય. બેટા તારા ભાઈને ખબર કેટલો પગાર છે? એકદમ ઓછો છે. જેટલું કામ કરે એટલા જ રૂપિયા મળે. આ કોઈક વાર બીમાર હોત પડે છે તો મહિને ઓછો પગાર મળે. અને હમણાં ખબર છે ને તને કે હીરામાં કેટલી મંદી હાલે છે? ખબર છે મમ્મી, આપણું આખું ઘર અને મારા ભણવાનો ખર્ચો બધો ભાઈ ઉઠાવતો હતો. પણ મેં તમને કહ્યું ને, તમે ભાઈને વાત કરો ને, થોડા પૂછીતા પાછીતા કરીને વ્યાજે પૈસા લઈને ખાલી 1 વર્ષ મમ્મી મને આપી દો. હું તમને ગેરંટી આપું છું, હું સારું રિઝલ્ટ લાવીશ. અને એવું રિઝલ્ટ આવશે કે આપણી અત્યારે જેટલી સમસ્યા છે, જે પૈસાના માટે એટલું આપણે રડી રહ્યા છીએ ને, એ પ્રોબ્લેમ ક્યારેય નહીં નડે આપણને. તારી બધી વાત સાચી છે દીકરા, પણ તું વ્યાજે પૈસા લાવવાનું વાત કરે છે ને, તો વ્યાજે તો કેટલા રૂપિયા મળે, અને વ્યાજમાં તો પગાર પણ પૂરો થઈ જાય અને મુદ્દલ તો ઊભી ને ઊભી રહી ને. તો એમના કોઈ મિત્ર કોઈ તો હશે ને જે આપણી મદદ કરી શકે. આ જમાનામાં કોઈ મદદ કરે એવો મનુષ્ય ન હોય. સ્વાર્થી દુનિયામાં પોતાના સ્વાર્થ માટે સૌ લોક જીવતા હોય છે. તને શું લાગે છે કે તારો ભાઈ કોઈની પાસે હાથ ફેલાવશે અને આપણને રૂપિયા મળી જશે? કેમ કે સામેવાળાને પણ ખબર હોય છે આપણી પરિસ્થિતિ, કે આપણે કઈ રીતના કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ. મમ્મી પ્લીઝ, ખાલી એકવાર થોડું એડજસ્ટ કરવાનું છે. પછી તો બધું સારું જ થશે ને. પ્લીઝ માની જાઓ. બેટા હું તો માની જ જાઉં છું, પણ તારી વાત સાંભળીને મને એવું લાગે છે કે
મારે અશોકને વાત કરવી પડશે. એવું લાગશે ને તો હું પણ અશોકની સાથે મહેનત કરવા લાગીશ. હું પણ લોકોના ઘરના કામ કરીશ. પણ મારી દીકરીની ઈચ્છા છે ભણવાની, તો ભણાવીને રહીશ. તો ચિંતા કરમાં, અમે પૈસાનું વ્યવસ્થા કરી લેવું. જીવનમાં કેવી કેવી પરિસ્થિતિ આવતી હોય છે. એક બાજુ સુખ ભગવાન આપે છે અને એક બાજુ ચિંતા. હા એ ભગવાન. શું કહે છે ભગવાનને અશોક? કાંઈ નહીં, આ જવો ને હાલા કરે. આજ થોડીક વહેલી રજા પડી ગઈ. હા બેટા, હીરા ખૂટી ગયા હતા? હા, બપોર પછી પાછું કામે જવાનું છે. અત્યારના પોરમાં જાવ. બેટા, હીરામાં મંદી બહુ હાલે છે હમણાં. તઈ શું કરવું હવે? એ તો આપણા હાથમાં નથી કાંઈ. એ તો છે. આ વિશ્વ લેવલે મંદી આવે ને એટલે બહુ કેવરાવે. એમાં સામાન્ય ઘરવાળાને તો ઘર ચલાવવું પણ મુશ્કેલ થઈ જાય છે. પણ આ બધી વાત છોડ ને, હું શું કહું છું? હા, તે આવીને પૂછ્યું ને કે તારી બેનને રિઝલ્ટ આવી ગયું, એટલે કે પરિણામ આવી ગયું 12માનું? આવી ગયો? હા. તો આમ પાસ તો થઈ ગઈ ને? ના ના, ના પાસ થઈ ગઈ. હા, પાસ થઈ ગઈ. તો પાસ જ થઈ હોય ને. હા. તારી બેન પહેલેથી ભણવામાં હોશિયાર છે. અને કેટલા ટકા આવ્યા ખબર છે? 93% આવ્યા. આખી સ્કૂલમાં 3જો નંબર આવ્યો એનો. ઓહ, આ તો બહુ ખુશીની વાત કહેવાય. હા, અને તને ખબર છે આ તારી બેન ભણવામાં પહેલેથી હોશિયાર છે. અને ક્યાંય બીજા ક્લાસીસમાં એને જ મોકલતા એને. અને આ ભગવાન કહે છે ને, કોઈનો ન હોય ને પણ ગરીબોનો તો હોય જ. એટલે આ ભગવાનની ગિફ્ટ સમજો તો ગિફ્ટ, આ ભગવાનની ભેટ સમજો તો ભેટ, અને આશીર્વાદ સમજો ને તો આશીર્વાદ. પણ બેટા, હું કાંઈ થયું છે? હા, તારી બેન કહેતી હતી કે એને સારા ટકા આવ્યા છે અને ભણવામાં હોશિયાર છે, તો એને આગળ ભણવું છે, ડૉક્ટરનું ભણવું છે. પણ તને ખબર છે આપણી પરિસ્થિતિ કેવી છે? આ બહાર પણ માંડ ભણાવી શક્યા છીએ, તો પછી ડૉક્ટરનું ભણવામાં તો બહુ બધા રૂપિયા જોઈએ ને. રૂપિયા તો ઘણાય જોઈ, પણ કાંઈ નહીં, એને ભણવું છે ને, હું એને ભણાવી. બેટા, હા, હીરામાં તો તેજી મંદી હાયલા કરે, તો એટલા પગારમાં તો એની ફી ન થઈ રહી ને. બેટા, મારા મગજમાં એક વાત આવી છે. હા, કઈ વાત? એ જ વાત કે મારો ઓલો સોનાનો દોરો છે ને, આ કબાટમાં પડ્યો હળી જાય. એ કઈ ડબલ થોડો થવાનો છે. એક કામ કરો, એ વેચી આવું અને હા, તારી બેનની ફીનું થઈ જશે. બસ મમ્મી, હવે એક શબ્દ પણ આગળ નહીં બોલતા. અરે, એ દોરો તો મારા પપ્પાની આખરી નિશાની છે અને તમે એને વેચવાની વાત કરો છો. તેમાં હું થઈ ગયું? મારી દીકરીનું ભવિષ્ય બને છે ને, એ ડૉક્ટર બનશે, તારું અને મારું નામ સમાજમાં ઊંચું થશે. અને આજે આપણને ગરીબીના મેળામાં આવે છે ને, એક ચૂટકીમાં પૂરા થઈ જશે. મમ્મી, હું એ દોરો નહીં વેચવા દઉં. હા, તો શું કરીશ? હા, દામિનીને ભણવું છે, ડૉક્ટર બનવું છે, તો એના સપનામાં આપણે દખલગીરી તો ન જ કરાય ને. એના સપના પૂરા કરવા એ આપણી ફરજમાં આવે છે દીકરા. હા, તો હું એના સપના પૂરા કરીશ ને. કેવી રીતે? હા, આપણે આ બંગલાવાળા રાધીબેન રહ્યા, એ વ્યાજે રૂપિયા આપે છે ને, હું એની પાસે જાય. ના, આજ પછી વ્યાજના રૂપિયા લેવાની વાત ન કરતો. ખબર છે ને તને એ કેટલા ટકે રૂપિયા આપે છે? અરે, જેટલા ટકે આપે એટલા. હું અત્યારે તો ભલે મંદી હાલતી હોય, પણ તેજી આવે ને એટલે ઓવર ટાઈમ ભરીને એના બધા રૂપિયા હું એને પાછા આપી દઈ. બસ. અશોક, આ વાત કરવી સહેલી છે દીકરા, પણ વ્યાજના રૂપિયા લો ને તો વ્યાજને તો ઘોડાઈ ન આમે. આપણે તો શું છીએ? મમ્મી, એ ભલે એ કહેવત છે એ હાચી છે, પણ અત્યારે છે ને મને નહીં રોકતા. હું રાધીબેન પાસે જાઉં છું.
શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માસી એક કપ ચા બનાવજો મારા માટે. બોલો કેમ પધરામણી કરી? અહીંયા તો માણા શું કામ આવે છે? હા અહીંયા બહાર ખાવાય આવે એસીની. મારે ઓલા પૈસાની જરૂર છે. કેટલા? 50,000. હું કામ ધંધો કરો છો? હું હીરા ગાઉં છું. મહિને કેટલી આવક છે? 15-20,000. તો 50,000 ક્યારે ચૂકવાય તું? તો હું ચૂકવી દઈ. તે પણ આ તારો વેહ જોઈને 50,000 તાર કરવા શું? મારી બેન છે ને એની હાટું જોઈ કેમ તાર બેન હાટું જોઈ છે? એને ભણાવવાની છે એટલે. તું હીરા કહીશ તો હા. તારી બેનને ભણાવવાની છે. 50,000 રૂપિયા તું મારી પાસેથી લઈ જવા આવ્યો છો. તાર બેનનો ફોટો બતાવી દો. એના ત્રીજો નંબર આવ્યો. ફોટો બતાવી ને. હા. આ તારી બેન છે? હા. લગ્ન થઈ ગયા કે બાકી છે તારી બેનના? અરે હજી ભણ્યા છે, લગ્ન થોડા થયા હોય. તમે કેમ એવું બોલો છો? લે લગ્ન જેવડી તો થઈ ગઈ છે, હવે કઈ નાની થોડી કહેવાય. અને આમાંય જવાન દીકરીને ઘરે ન રાખવાની હોય. આવી ઉંમર થઈ જાય પછી ઘરે રખાય? આ અત્યારે કેવું કેવું બને છે બાપા સમાજમાં. જવાન દીકરીઓને લઈને તો મારો તો બહુ જીવ બળે છે. પણ મારી બેન રહીને એ બહુ હોશિયાર છે, ક્યાંય પાછી ન પડે. હું કઈ પાછી ન પડે. હાવ ટીટું છે, કોકે બે મારી હોય નંજન પડી જાય એવી છે. અરે એને કેટલા 90 ની આજુબાજુ તો ટકા આવ્યા. ટકાને સાઈડમાં મૂકો ને. હું જે વાત કરું છું એ તમે કરતા નથી ને બીજી વાત કરો છો. મને તો અત્યારે એ જ દેખાય છે. મારે બસ એને ભણાવી. હા તો એ ટકાને છે ને ફોટો ફ્રેમ કરીને એને કયો 50,000 આપો. આપે જાવ તો જાઓ, ઘરે જઈને એક વખત ટ્રાય કરો. જાવ તો એ નો આપે. ભાઈ તો હું કવિ સાંભળો ને ભલા માણા. બોલો. હા, હું સાંભળું છું. બોલો. આ તમારા બેનના લગ્ન નથી કરાવવાના? હા, કરવાના જ હોય ને. તો આમ ખાનદાન ઊંચું ગોતવાનું હશે ને સારું એવું. હા, ખાનદાન ઊંચું ન મળે કાંઈ નહીં. બસ મારી બેન છે ને એ દખી ન થવી જોઈએ. એ વાત સાચી. હા તે મારે એકનો એક જ દીકરો છે અને ભણેલો ગણેલો સારો છે. આગળ પાછળ કોઈ નહીં. એના પપ્પા વિદેશ અબજો રૂપિયા કમાય, અહીંયા મોકલે, અમે વ્યાજે ચડાવીને. આ ઘરમાં જે વહુ બનીને આવશે ને એ તો લીલા લેર કરશે, લીલા લેર. એટલે તમે હું કહેવા માંગો છું? એટલે ચોખ્ખી ભાષામાં હું એમ કહેવા માંગુ છું કે આ તમારી બેન છે એ દેખાવડીને હારી છે, મને ગમે છે એટલે મારા દીકરાને ગમશે. તો તમે લગ્નની વાત આગળ વધારો તો હું તમારા ઘરે આવીને માગું નાખું. તમે આ પાડો એટલે ધામધૂમથી લગ્ન કરાવી નાખી. તમે આ કેવી વાત કરો? 50 તોલા હોનું ચડાવીશ. 50 તોલા. અરે કદાચ 100 તોલા ચડાવો ને તોય એની હારે થોડા લગ્ન કરાય. કા તમારો છોકરો કેટલો દારૂ પીવે છે? લે હા, કેટલો પીવે છે? બહુ પીવે. બાજુમાંથી આમ ગાડી લઈને નીકળે ને તોય ઘડીક મારી પાસે ઊભા રહે. બહુ વાસ આવતી હોય એને. બોલે ને તોય આમ કાંઈ આપણને સમજાય નહીં ને એવું હોય. તે અત્યારે કોના નથી પીતા? ઘરે ઘરે પૂછીએ જા. એક બબ્બે તો નીકળશે. હા કોકની ખબર પડી જાય ને કોકની નહીં પડતી હોય. આ તું ક્યારેક ક્યારેક દેશી પોટલી નથી મારતો? અરે દેશી પોટલી એ શું આવે? મેં નામય આજ હા. જો દારૂડિયાને પૂછવી ને એટલે પેલા આમ જ કરે. પણ કાંઈ નહીં, જવા દે. તો હું શું કહું છું, અત્યારે મોટા મોટા ખાનદાનવાળા જેટલા હશે ને આમ સારું નામ હશે એમાં એકાદ બે જણા હારા હોય. બાકી અત્યારે ઘરે ઘરે આ થઈ ગયું છે. બરાબર છે? પણ તો એ થોડું સારું કહેવાય. તો અમુક તમારા છોકરાને સમજાવાય કે દારૂ ન એ ભાઈ તારું ભાષણ બંધ કર. અહીંયા 50,000 રૂપિયા લેવા આવ્યો છો કે મને સલાહ દેવા આવ્યો છો? તારો કાકા તો બેઠી બેઠી સાંભળું છું ક્યારની. બાકી તારી જેવન ફગવી દીધો હોય ક્યારનો બાર. અને આ મારા જ ઘરમાં બેહીને મારા છોકરાનું અપમાન કરશો. એવું કરે છે એટલે મારી ભૂલ થઈ ગઈ. માફ કરી દેજો. આ પૈસા બધાયના 5% લઉં છું. તારા 7% લઈ પોહાય લઈ જા, નતર રહેવા દે. આ મારા દીકરાનું અપમાન કર્યું ને એનો 1% અને મારું અપમાન કર્યું ને એનો 1% વધારે એટલે 7% થયા. પોહાય લઈ જા, નતર આઈ ઉપર. પણ વધારે કહેવાય. તો રહેવા દે ને. મેં તને ક્યાં ઘરે આવીને કીધું તું મારા ઘરે આવજો ને પૈસા લઈ જાજે? પોહાય લઈ જવાના, નતર નહીં લઈ જવાના. આપણો એક જ નિયમ, 15 દિવસમાં ચિઠ્ઠી ફરશે. પણ મારી વાત સાંભળો. મારે સાંભળવું જ નથી. તારે શું કરવાનું ઈ કે ને. જો આ ઈ પૈસા સારા કામમાં વાપરવા છે. એમ કરો મને 5% રાખો. જાવ દે, મારે મોડું આમ થાય. જો પગે લાગો. 8%. 6% છે. તને કીધું ને ભાઈ, તું વેતો પડ, તારું કામ નથી. હાલ વેતો પડ. 8% દેવા હોય તો છે, બાકી નથી.
મારો છોકરો આવશે ને ઘા કરી દે હો તો અહીંથી. બે હાથ જોડો એમ કરો 8% સિવાય 1 રૂપિયો વધારે નહીં મળે. અને પહેલી વાર અમે વ્યાજ કાપીને જ પૈસા દઈ છીએ. બોલ શું કરવાનું થાય છે તારે? વાંધો નહીં તો આપો હા જોઈએ છીએ અત્યારે નહીં મળે. 11:30 થયા છે ને, 12 હવા બારે આવશે. આ લખાણ બધું મારો છોકરો કરે ને, દારૂડિયો. પણ એને હું આવું તે દારૂ નહીં પીધો હોય ને તો વળગાડી દે બે, એવું કાંઈ નહીં. તારે એના દારૂથી ક્યાં મતલબ છે? તું પૈસાથી મતલબ રાખ ને. ભલે તો હું હા આવે જય શ્રી કૃષ્ણ હા ભાઈ તું જાન. વિચાર આવે બોલો. આ આવો એની બેન આવી, કેમ ભેગું કરવું? શું કરે છે? કંઈ નહીં. હવે આમાં જે જૂની બુક્સો છે ને એ બધી વિચારતી હતી કે કોઈને આપી દઉં, કારણ કે આપણે બુક્સ વેચતા તો નથી ને. એ તો મને ખબર જ છે કે આપણે ચોપડા નથી વેચતા, પણ રહેવા દે ને. હા કામ આવશે કાંઈક વાંચવામાં લાંબા ગાળે. હવે શું આમાંથી કામ આવશે? હવે તો આનાથી ઊંચા લેવલનું ભણવાનું આવશે. મમ્મી, મેં તમને વાત કરી હતી, તમે ભાઈ સાથે વાત કરી? ના રે ના, તારા ભાઈને શું કહેવાનું? કાંઈ નથી કરી. તારે ભણવાનું જ નથી તો મમ્મી, મેં તમને સમજાવ્યા તો હતા. તું મને ગમે એટલે સમજાવ. હા તારી માનામાં બુદ્ધિ જ ક્યાં છે કે સમજાવે અને હું સમજી જાઉં? છોડો, હું પણ ખોટી જીદ કરતી હતી. મારે પણ પરિસ્થિતિ જોઈને બોલવું જોઈએ ને. તો પરિસ્થિતિ જોઈને જ બોલવું જોઈએ. આ આજકાલની દીકરીઓને ખબર જ નથી પડતી, બુદ્ધિ વગરની છે બધી છોકરીઓ, કે પોતાના મા બાપનું કઈ વિચારતા નથી, પોતાના ભણવાનું વિચારે છે. સાચી વાત છે, હું સેલ્ફિશ થઈ ગઈ હતી. હવે હું જીદ નહીં કરું. કરવાની કેમ જીદ નહીં કરવાની? ભણવું છે તો જીદ કરવી જ પડે, અને જીદ ન કરે એટલે દીકરી ન કહેવાય. કેમ કે પિયરિયામાં જીદ કરે ને, આ સાસરે જઈને થોડી જીદ કરવાની હતી. શું બોલો છો? આ મને કાંઈ સમજાતું નથી. મારી દીકરી, તારી સાથે હું મજાક કરું છું. તારે ભણવું છે ને, તને ડૉક્ટર બનવાનું સપનું છે, તો હું મારી દીકરીની જીદ કેમ ન પૂરી કરું ડૉક્ટર બનવાની? તમે ભાઈ સાથે વાત કરી લીધી? કરી લીધી. તો શું કીધું એણે? કીધું નહીં, કર્યું. શું કર્યું? મમ્મી, આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? ચૂપ. ભાઈ આપ્યા? હા, ક્યાંથી આવ્યા એટલે તારો ભાઈ લઈ આવ્યો. એની પણ બેનને ભાઈ પાસે ક્યાંથી આવ્યા? જો આપણા સગા સંબંધી છે ને, એ કોઈ આપણને એક સાથે એટલા પૈસા આપી શકે એમ નથી. આઈ મીન કે કોઈ છે ને આપણી મદદ કરે એવા નથી. આપણું બગડતું હોય ને તેમાં તમાશો જોવા આવશે. પણ ભાઈની પાસે એટલા બધા એક સાથે એને બચત કરી હતી, તમે બચત કરી હતી. દીકરા, આટલા બધા સવાલ પૂછે ને એની કરતા તું તારા ભણવામાં ધ્યાન આપ. આ તારા ભણવાના કારણે જ તારા ભાઈએ આ બધા પૈસાની વ્યવસ્થા કરી છે. હવે ક્યાંથી લાવ્યા, કેવી રીતે લાવ્યા, સગાવાળાને ક્યાંથી લાવ્યા, કોને ત્યાંથી લાવ્યા? ચિંતા તો થાય ને મમ્મી. શું તમે પણ ભાઈ કઈ ખોટું કરીને તો નથી લાવ્યો ને આ પૈસા? ના રે ના, આ તારો ભાઈ જિંદગીમાં ક્યારેય ખોટું ન કરે, કારણ કે એ સેમ તારા પપ્પા જેવો છે. તારા પપ્પાએ પણ જીવનમાં ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું. એવી રીતના આમ મારો અશોક પણ ક્યારેય જીવનમાં કોઈનું ખોટું કરી શકે નહીં. હા, એ વાત તો સાચી છે, પણ તોય મને ક્યુરિયોસિટી થાય છે, આ પૈસા ક્યાંથી આવ્યા? કોણ કુર્સિટી? જે હોય તારી સિટી, પણ તું છે ને ગમે સિટીમાં જઈને ભણવા જઈ શકે છે, અને જેટલા પણ હજી પૈસા જોતા હોય ને તો એ વ્યવસ્થા કરી દેશે. અને આમ પણ ભગવાનની દયાથી ભગવાનને પ્રાર્થના કરીશ કે એમની કૃપાથી તારા ભાઈનું કામ પણ સારું ચાલે, કે જ્યાં પૈસા લાવ્યા છે ને એને ચૂકવી શકે. સાચી વાત છે. કહેવાય છે ને, જેનું કોઈ ના હોય ને એનો ભગવાન હોય છે.
પપ્પાનો હાથ માથે નથી તો શું થયું, પણ પપ્પાની જેમ ધ્યાન રાખી શકે એવો ભાઈ તો છે ને. ફક્ત એકવાર એને કહ્યું અને એને પૈસાની સગવડ કરી મારા માટે કે મારી બેન ભણી શકે, એનું સપનું પૂરું કરી શકે. હું તો કાલે સવારે લગ્ન કરીને જતી રહીશ. આમાં એનો તો કોઈ ફાયદો નથી. શું કામ ફાયદો નથી? અમે તો કહી શકશું ને ગર્વથી કે મારી દીકરી ડોક્ટર છે. હા, કહી શકશો. થેન્ક યુ મમ્મી. થેન્ક યુ મને ન ખબર પડે, પણ તે તો મને કીધું તું ને કે મમ્મી હું ડોક્ટર બની જઈશ ને તો ભાઈની ઢાલ બનીને ઊભી રહીશ. આ જેટલા પણ રૂપિયા ખર્ચા છે ને ભાઈ, એ બધા રૂપિયા હું આપી દઈશ. હવે તારે આપવા તો પડશે ને દીકરા. આપીશ ને, કેમ નહીં આપું? જોજો તમે ડૉક્ટરનું ભણી જાઓ ને પછી હું લોકોની સેવા કરીશ. સૌ પ્રથમ તો ગરીબ માણસ કે જે આપણી જેમ દવાખાનાના રૂપિયા પણ ખર્ચવા હોય ને, તો એક સમય વિચાર કરે કે દવા લેવા નથી જવું, એમને સાજા થઈ જશું. મમ્મી, આ પૈસા હું ભગવાન પાસે મૂકી આવું. હા, અને તારી ફી ભરી આવજે. ગુડ મોર્નિંગ મમ્મી. વેરી ગુડ મોર્નિંગ. હું શું કહું છું કે અશોકના પૈસા આવી ગયા? અશોક, ગયા મહિને તમે કોઈ નવા વ્યક્તિને રૂપિયા આપ્યા હતા એને? હા, એની જ વાત કરું છું. અરે રૂપિયા નથી આવ્યા, ફોન પણ નથી ઉચકતો સાલો મારા. કારણ કે એની પાસે રૂપિયા છે જ નહીં, એટલે ફોન નથી ઉપાડતો. રૂપિયા નથી તો પછી રૂપિયા શું કામ આપ્યા મમ્મી તમે એમને? અરે તને લાગે છે કે હું ફૂટી કોડી કોઈ પણ વ્યક્તિ પાછળ એમને ઉડાડું? હા, તમે જો કઈ રૂપિયા આપ્યા હશે તો પછી વિચાર કરીને અને જોઈને જ આપ્યા હશે. આ રૂપિયાના બદલામાં કંઈક આપણો જ લાભ હશે. બહુ લાંબુ વિચારીને આપ્યા છે પૈસા, કારણ કે મને ખબર હતી કે એ વ્યક્તિ પૈસા ક્યારેય પાછા નહીં આપી શકે. કારણ કે એ જે કારખાનામાં કામ કરે છે, સુધીરભાઈ, આપણી પાસે રૂપિયા લઈ જાય છે એ સુધીરભાઈ? એ જ સુધીરભાઈ. હા, એને ત્યાં તો એ હીરામાં કામ કરે છે. એટલે સુધીરભાઈને ફોન કરીને મેં જ ના પાડી દીધી હતી કે આ જ્યારે ઉપાડ માંગવા આવે તો કહી દેજો કે હમણાં નથી. એટલે એની પાસે રૂપિયા નહીં આવે તો મેં આગળ વિચારેલો જે પ્લાન છે એ એકદમ સક્સેસફુલ જશે. કયો પ્લાન અને શેનો પ્લાન? મમ્મી, પહેલા પ્રથમ તો તમે કઈ શરતે રૂપિયા આપ્યા હતા એ પણ હું નથી જાણતો, તો મને કેવી રીતે ખબર? શરત તો મેં નથી કરી, પણ એક વસ્તુ કહી દઉં કે મનમાં ગાંઠ વાળી લીધી હતી કે આ જે અશોક છે એની એકની એક બેન છે, એને ભણાવવા માટે એણે આપણી પાસેથી 50,000 રૂપિયા લીધા હતા. પણ એ જ બેનને મારા ઘરની વહુ બનાવવા માટે મેં એ પૈસા પાછા ન આપી શકે એવું કાવતરું ઘડ્યું. મતલબ કે કન્ડિશન એની બેનની રાખી હતી વચ્ચે? હા. તો પછી મારે શું કરવાનું છે? તારે હા પાડવાની છે, બીજું શું કરવાનું હોય? પણ મમ્મી, છોકરીને તમે જોઈ છે ખરા કેવી છે કેવી નહીં? તને મારા ઉપર વિશ્વાસ છે? પૂરેપૂરો. બસ તો પછી આંખ મીચીને મારી ઉપર ભરોસો કરી લે. એ છોકરી તને ગમશે ગમશે ને ગમશે. પણ મમ્મી, આમાં કઈ બીજું તો નહીં થાય ને? બીજું થવા વાળી આ આખા સમાજમાં ખબર છે કે તું દારૂ પીવે છે. હવે આપણા ઘરમાં કોણ સારી છોકરી આપશે? એટલે મેં આ એક જ વસ્તુ વિચારીને વચલો રસ્તો કાઢ્યો છે કે તો સમજી ગયો મમ્મી, પણ આ દારૂ પીવું છું એ ક્યારેક ક્યારેક, આ રોજનું નથી મારું. અને દારૂ પીને ક્યારેય નાટક નથી કરતો કોઈ ખોટા. દારૂ પીને મારું કામ પતાવીને સૂઈ જાઉં છું. હા, અમુક વખતે પાર્ટીઓ એવી આવે ને કે મગજ ખાઈ જાય, પછી શું કરવાનું? મેં તને ડિટેલ્સમાં નથી પૂછ્યું કે દારૂ પીને તું શું કરે છે શું નથી કરતો, પણ આ બધાને ખબર છે. હા, એટલે એ વાતને છુપાવવા માટે હવે આને આપણા ઘરની વહુ બનાવીશ ને હું, એટલે લોકો જોતા રહી જશે, વિચારશે કે આને દીકરી આપી કોણે. એનું એડ્રેસ ક્યાં રહે છે એ લોકો? ગોપાલ કાકાની એક્ઝેક્ટ પાછળ. ગોપાલ કાકાની પાછળ મતલબ કે કૃષ્ણનગરમાં? 302 નંબર. વાંધો નહીં, હું અત્યારે જ એમના ઘરે જાઉં છું. અને ફૂલ કડક ઉઘરાણી કરજો.
ડરી જવા જોઈએ એ લોકો. બરાબર છે. એવી ઉઘરાણી કરીશ ને કે એ લોકોની પાસે બીજો કોઈ રસ્તો જ નહીં વધે. અને હા, જાય છે તો પછી આ તારી થનાર પત્નીને પણ જોઈ લેજે. કદાચ ગમે ન ગમે પણ ગમી જ જશે. મેં કીધું ને, બહુ હોશિયાર છે છોકરી. અને કદાચ આપણા ધંધામાં સાથ આપી દે તો હિસાબ કિતાબની તો મગજ મારી જ નહીં. અમારે આંગણા ગળવા પડે ને એવું એને કંઈ જ નહીં કરવું પડે. બરાબર છે. હા, તમે કહી જ રહ્યા છો તો પછી સમજો કે કામ થઈ જ ગયું. મમ્મી, એમના ઘરે જઈને આમ પણ કેટલા દિવસ ગયા છે ઉપર? 2 દિવસ ને? તો વાંધો નહીં. હવે એને ખબર પડશે કે આ 2 દિવસ જે માથે ચડ્યા છે ને એનું કેટલા ટકા વ્યાજ લાગે છે. બહુ હોશિયારી કરે ને તો કહેજે અત્યારે ને અત્યારે મૂળગી રકમ અને વ્યાજ બંને આપો. એ લોકોના ઘરમાં અત્યારે ખાવા માટે ખીચડી માંડ છે. એટલે હશે 1000 રૂપિયા જેવું ઘરમાંથી નીકળશે, પણ થોડી ઘણી ધાક ધમકી તો તારે રાખવી જ પડશે. થોડી ઘણી શું કામ? એવી ધાક ધમકી મારીને આવીશ ને મમ્મી. અને એકાદ બે વળગાડવી પડે તો વળગાડી દેજે ને. હા મમ્મી, બરાબર છે. આ વળગાડવી પડશે ને તો 2-4 વળગાડી પણ દઈશ. અને આમ પણ મને તો એ જ વાતનો ગુસ્સો આવી રહ્યો છે કે હરામખોર મારો ફોન પણ નથી ઉચકતો. જવાબ તો આપવો જોઈએ ને. જવાબ મળશે. આ બધું ભગવાને ગોઠવેલું હોય. તું ઘરે જઈશ, એની છોકરીને જોઈશ, આ બધું તું જાને ભાઈ, ઉઘરાણી કર ને. ઠીક છે, હમણાં જ જઈને આવું છું. અશોક, કે કરે? અશોક અહીંયા રહે છે? હા, કોણ છે તમારો? મારો દીકરો છે. પણ તમે પણ? લાવો રૂપિયા આપો અમને અમારા. શેના રૂપિયા? પહેલા તો તમે શાંતિથી વાત કરો. હા. આવી રીતે કોઈના ઘરે આવીને આમ કોણ વાત કરે? કોણ છો તમે? વ્યાજ વટાવાળા રાધીબેનનો દીકરો છું. વ્યાજ? હા, પૈસા લેવા આવ્યો છું. એટલે શેના પૈસા? હવે શેના પૈસા તમારા દીકરાને પૂછો ને. ક્યાં છે તમારો દીકરો? હા, ફોન કેમ નથી ઉચકતો મારા? અરે પૈસા દેવાના થાય એટલે ફોન નહીં ઉપાડવાના એમ? એવું નહીં, પણ ત્યાં મોબાઈલ એનો જમા કરાવી દે છે એની કારખાને. એક મિનિટ. પહેલી વાત તો એ કે તમે છે ને પેલા સીધી રીતે વાત કરો, અને બીજી વાત એ જે વાત હોય ને માંડીને વાત કરો. ઓ, આવીને સીધા છોકરી, કોણ છે તું? મારી તું મને સમજાવીશ કે મારા પૈસાને ઉઘરાણી મારે કેવી રીતે કરવાની છે? કયા પૈસા પણ? અરે આ તારો ભાઈ લઈ ગયો હતો એ પૂરા 50,000 રૂપિયા લઈ ગયો છે. હવે શું કામ લઈ ગયો, ક્યાં વાપર્યા, ક્યાં નાખ્યા, અમને ના ખબર હોય. ભાઈ, નિરાતે વાત કરો ને, આજુબાજુ વાળા આ તો ભલે ને સાંભળતા. મમ્મી આ વ્યાજ દેવાનો સમય થયો, ફોન નથી ઉપાડતો, અને આ પૈસા લેવા આવ્યો હતો ને ત્યારે જ મારા મમ્મીએ બધી બોલી કરી હશે. અને આમ પણ અમે લોકો નિયમ કીધા વગર ક્યારેય કોઈને પૈસા નથી આપતા. મમ્મી આ કયા પૈસાની વાત કરે છે? ભાઈ, કદાચ પૈસા તમારી પાસે જ લેવા આવ્યો હશે. મને લાગે છે સીધી રીતે તમે લોકો વાત નહીં માનો. હા, તમારા ઘરમાં તમારો દીકરો રૂપિયા લાવ્યો હતો હમણાં કઈ? હા, હા, કઈ જગ્યાએ વાપર્યા છે? મારા દીકરીને ભણવું છે ને એટલે હા, તો એના માટે લાવ્યો હતો. ખબર નથી પડતી એટલી? અમને વાત પણ નથી કરી કે કોની પાસેથી લેવાનો છે ને કોની પાસેથી લાવ્યો છે. જુઓ, તમે શાંતિ રાખો. માની લઈએ કે મારો ભાઈ તમારી પાસેથી પૈસા લઈ ગયો હશે, વ્યાજે પૈસા લાવ્યો હશે, પણ આ વિશે અમને કોઈ જાણ નથી. મારો ભાઈ રાત્રે આવે એટલે અમે વાત કરી લઈશું. વાત કઈ નહીં. અને મારા પૈસા જોવે. અને જે જગ્યાએ હું ધક્કો ખાઉં છું ને એ જગ્યાએથી પૈસા લીધા વગર ક્યારેય ખાલી હાથ નથી ગયો. અરે મારા ભાઈ, તમે અમારી વાત નહીં માનો. હું મારા દીકરાને કહીશ કે તમને તમારા પૈસા ચૂકવી દે. આજની વાતમાં તો હું મારા બાપનું પણ ના માનું. તો તમારી વાત કેવી રીતે માની લઉં? મમ્મી, મને ખબર નહોતી કે ભાઈ આવા લોકો પાસેથી પૈસા લઈને આવ્યો છે. ખબર હોત તો હું ક્યારે ભણવાની જીદ જ ના કરત. પણ દીકરા, તારા ભણવા માટે તો ગમે તે કરવા તારો ભાઈ તૈયાર છે, કેમ કે તારા ભાઈનો પગાર ઓછો છે, તો પછી વ્યાજમાં રૂપિયા લઈ આવ્યો હશે. આંટી, આ તમારી ડિસ્કશન પછી કરજો. પેલા મને મારા રૂપિયા આપો.
મળી સમજ પડે જશે. છે? દીકરા તમારા પૈસા લઈને અમે ભાગી તો નહીં જઈએ ને, આપી દઈશું. પહેલા પ્રથમ તો બાયુ માણસ સાથે હું વહીવટ જ નથી કરતો. હા તો તમારો દીકરો ભાગી ગયો છે ને ફોન નથી ઉપાડતો ને એટલા માટે દીકરા યાદ રાખજો, આ ઘર તમારું છે ને? હા પણ ભાડે રહી છે. ભાડે રહો છો? આ ઘરની અંદર સામાન પડ્યો છે કે ખાલી છે? ગરીબ માણસના ઘરે જુઓ સામાન થોડો હોય એટલો બધો. પણ ભાઈ તમે ચિંતા કરો માં. એરિયા કપડે ઘરની બહાર કઢાવી નાખીશ. એની હા? જરૂર નહીં પડે, તમને તમારા પૈસા મળી જશે. હા, વારે વારે કેવું મને સારું નથી લાગતું. મારો ભાઈ આવે એટલે એની સાથે વાત કરીને તમને તમારા પૈસા મળી જશે. અમે તમને ઓળખતા નથી, જાન ના પહેચાન, તમારી સાથે આમ વાત કરું ને એ પણ યોગ્ય નથી. વાંધો નહીં. આ તમને પહેલા એવા વ્યક્તિ છો કે જવા દઉં છું. તમારો દીકરો આવે ને એટલે આજ અથવા તો કાલે છેલ્લો દિવસ. જો કાલે મને મારા રૂપિયા નહીં આપે ને, યાદ રાખજો, આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢતા મને જરાય બહાર નહીં લાગે, અરે જરાય શરમ પણ નહીં આપે. તમારા દીકરાના ટાટિયા ભાંગી નાખી છે એ વાત તો અલગ. ના ના હા, સમજાવી દેજો તમારા દીકરાને. અને આમ પણ મારા મમ્મીએ બરાબરની શરત મૂકી હતી. સરસ. હા, આ વખતે કંઈક નવીન શરત હતી કે જો તમારો દીકરો પૈસા નહીં આપે ને તો આ તમારી દીકરી છે ને એને મારી સાથે લગ્ન કરવા પડશે. શું? હા, તમારો ભાઈ, તમારો દીકરો શરત મૂકીને ગયો છે અને શરતમાં દાવ ઉપર પોતાની બહેનને લગાવી છે. અને આ બધું કરતા પહેલા તમારા દીકરાએ વિચાર કરવો જોઈએ, અમારે નહીં. સમજી ગયા ને? હા, જો કાલનો દિવસ એટલે છેલ્લો દિવસ, પરમ દિવસ થશે ને એટલે શું હાલ કરીશ અને શું નહીં એ વાત તો દૂર રહી. તમારી દીકરીને રસ્તા વચ્ચે ઢસડીને મારા ઘરે લઈ જઈશ, મારી મંગેતર બનાવીને. યાદ રાખજો. દામિની, આ તો કેવી શરત કે પૈસા ના આપો તો એના છોકરા સાથે લગ્ન કરવાના. કેવી રીતના પૈસા ચૂકવાશે? ઓલો તો ધમકી આપીને ગયો છે. ભગવાન, હવે તો પરીક્ષા લેવાનું બંધ કરો. ક્યાં સુધી અમે પરીક્ષા આપતા રહીશું? હા મમ્મી, હા તમે રડો છો કેમ? હા, ભગવાને જીવનમાં રડવાનું લખ્યું હશે ત્યાં સુધી રડીશું. પછી જ્યારે સહન કરવાની શક્તિ ઓછી થઈ જાય ને ત્યારે આપણે મોતને વહાલું કરી દઈશું. એટલે આવી વાત કેમ કરો છો તમે? જવાબ આપો. અને કોઈ વાતની ખબર નથી. જો ખબર પડશે ને તો તને પણ દુઃખ લાગશે. મને પણ દુઃખ લાગશે એટલે હું કઈ સમજો નહીં. કાંઈક વાત કરો તો ખબર પડે ને. તે જેની પાસેથી વ્યાજે પૈસા લીધા હતા ને એ વ્યાજ માંગવા આવ્યો હતો. ઘરે? હા, તે વ્યાજ નથી ચૂકવું ને એટલા માટે જેમ ફાવે તેમ ઘરે બોલીને ગયો છે. કહ્યું હતું ને દીકરા કે મારો સોનાનો ચેન વેચી દે, પણ તું માન્યો નહીં. વ્યાજને તો ઘોડા પણ નથી આમતા એવું પણ કહ્યું હતું, તો એ વાત પણ ન માન્યો ને. જોયું, હા, હીરાના ધંધામાં મંદી આવે ને એટલે આવી તકલીફ પડે છે. પણ શું કરું, આ વ્યાજ આપવા માટે તું જ કે ને. મારી બેન પણ ખીજાતી હતી કે ભાઈ આવું શું કામ કર્યું. એને ખબર પડી ગઈ. ખબર પડી જ જાય ને. વ્યાજ માંગવા પેલા બેનનો છોકરો આવ્યો ને ત્યારે દામિની બાજુમાં જ બેઠી હતી. હા તો ખોટું થયું, પણ હું શું કરું? અત્યારે મારા કારખાને હીરાય નથી આવતા, નકર એના વ્યાજના રૂપિયા આપી દઉં. રાસો, હવે તું વિચાર ને કે આપણે દામિનીના સપના પૂરા કરવા માટે
આવી રીતના ઊંચી ના પાછી ના કરીને ફી ભરશું તો કેવી રીતના ચાલશે? દામિની કહેતી હતી કે એના રૂપિયા પાછા આપી દઈએ, જ્યાંથી લાવ્યા ને ત્યાંથી આપી દો, એનું વ્યાજ પણ આપી દઈએ અને મુદ્દલ જે લીધી છે ને એ મારે ફી નથી ભરવી. એવું કહેતો યાર, હા, પણ એને ના ન પડાય. એને કઈ પૈસાની બધી વ્યવસ્થા થઈ જાય ને એને આપી હોતી દે. એક બેન છે, બેનનું હૃદય ક્યારે એવું ન વિચારે કે મારો ભાઈ મારા કારણે દુખી થાય. પણ એને જરીક સમજાવાય ને, એને કઈ તારે ભણવાનું છે એમ સમજાવી કે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું અને તારો ભાઈ બંને મળીને કંઈક વ્યવસ્થા કરશું કે એને વ્યાજ આપી દેશું અને રૂપિયા તો પર થાય ને તેથી આપશું. પણ બેટા હસો, હવે તું જ કે ને, આ જીવનમાં પરીક્ષામાંથી ક્યારે પસાર થઈને પાસ થશું? કાંઈ નહીં, એ તો જ્યાં સુધી આ બધું લખ્યું હોય ને ત્યાં સુધી બધું ભોગવવું પડે. પણ હું શું કહું છું, મારો એક મિત્ર છે ને, હું એને વાત કરી અને આનું વ્યાજ છે ને ભરી દેવું. હસો, હા, આના પૈસા આના આપવાના, આના પૈસા આને આપવાના, મોદે બધાને પૈસા આપવાના તો રહેશે ને. કેટલાકને ચૂકવીશ તું રૂપિયા? રૂપિયા તો સુખવાસ પડશે ને, શું કરવું? પણ દામિનીને એને કદાચ આપણે નો એને વ્યાજ ના આપીએ ને તોય દામિનીને હજી ન ખબર પડવી જોઈએ. દામિનીના મોઢે તમારે એમ જ કહેવાનું કે આજ આપી દીધા છે, હવે કાલથી પૂછે ને તો. સારું, અને એવું લાગે ને તો હું મારા મિત્રને વાત કરી, સમજ્યા? હા બેટા, આપણે કાલ જાવું તો. સારું. આજે આમાંય બહુ મોડું થઈ ગયું છે એટલે અત્યારે જવાનો કોઈ મતલબ નથી. આપણે કાલ સવારે મા દીકરો બે જાવ. અરે તમારા સમયે બધા કામ ન થાય, અમારા સમયે થાય. રૂપિયા આપી દીધા એટલે શું અમે તમારાથી દબાઈ ગયા? ખાલી 2 જ કલાક, 2 જ કલાકમાં હું બતાવું છું કે અમે લોકો કોણ છીએ અને કેવી રીતે રૂપિયા કઢાવી શકીએ એમ છીએ. હાજીજી કરવાની કોઈ જરૂર નથી, રૂપિયા આપી દે એટલે વાત પૂરી થઈ જાય. ચલ મૂક ફોન, કલાકમાં મારો દીકરો આવશે ને પૈસા આપી દેજે. કોણ છે પાછો નવો મૂર્ખો? કિશોર કાકા થ્રુ જે હતો ને ચેતન, એ. શું કરવાનું છે એનું? એક કામ કરું છું, આજે છે ને ઘરની બહાર કઢાવી મૂકું અરે છું. કીધું કલાક પછી એ આપી દેશે તો શું કામ માથાકૂટ કરવાની? અરે એ વાયદા આપે એમ આપણે કામ કરવાનું છે મમ્મી. આ દર વખતનું થયું એમનું. જ્યારે હોય ત્યારે આપણે ફોન કરીએ ત્યારે વાયદો આપે અને વાયદો આપીને તરત કહે કે પૈસા લઈ જજો. તો પછી આ એક દિવસ અગાઉ દેતા શું એને કઈ વાંધો આવતો હશે? આ તને ખબર છે? હા, તને ખબર હોય તો ત્રિલોક કાકાને એ લોકો પણ આનું જ વ્યાજ વટાનું જ કરે છે ને. તો પછી એના છોકરાએ પેલાને માર્યો હતો અને વધારે પડતું વાગી ગયું હતું ને સિવિલમાં દાખલ કર્યો તો અત્યારે એ વ્યાજ વટાના ધંધા બંધ થઈ ગયા છે. આપણે ખાલી ધાક રાખવાની છે, ગુસ્સો નથી કરવાનો. બુદ્ધિ ચાલે છે, આપણે જે કામ કરીએ જ ને 2 નંબરનું કામ છે. અને ખરેખર આ બધા પાસે ચલ છોડે બધી વાત. મમ્મી પેલા જેવું નથી રહ્યું અભ્યા. હા, ગયા મહિને 32 લાખ રૂપિયાનો નફો હતો ને વ્યાજ સાથે. હા, હે આ મહિને કેટલો છે હિસાબ કર્યો છે? થાય દર વખતે ડોશીમાં દાળિયા જ આપે એવું જરૂરી ન. પૂરા 12 લાખનો છે. હા, વચ્ચે ડિફરન્સ 12 લાખનો આવી રહ્યો છે. એ બધું છોડ, પેલા અશોકનું શું થયું? અશોક ગયો ગયો હતો હતો એની ઘરે અને જઈને મળ્યો હતો. હા તો શું કીધું? કહે શું, એના મમ્મી અને એની બહેન હતી ઘરે. જોઈ મેં. કેવી છે? છોકરી બહુ સરસ છે, એકદમ ફટાકડી જેવી, જોરદાર છે મમ્મી. મને તો ગમી ગઈ છે અને મારું તો મન કહી રહ્યું છે કે પૈસા છોડો, આપણે લગ્ન જ કરી લેવાના થાય છે. પીકે વીકે છોડો કેમ? હા પાડશે તો છોડાય ને. મમ્મી જોયું હતું મેં એના ઘરમાં, કંઈ નથી, સરખા વાસણ પણ નથી 2 ટકના. હા, એટલે પાક્કું પૈસા તો કોઈ હિસાબે નહીં આપી શકે. અને હા, એના મમ્મી અને એની બહેને કહ્યું છે
કે ગમે તેમ કરીને આજ સાંજ સુધીમાં અશોકને મારી પાસે મોકલશે. એટલે જો મેં તો છે ને એની ઉપર વોચ પણ ગોઠવી છે. એકવાર ઝડપાઈ જશે ને એટલે બધો જ વહીવટ કરી નાખીશ. ઠીક છે, બસ એક વખત એ છોકરી આપણા ઘરની વહુ બની જાય ને એટલે શાંતિ. રંગે સંગે તારા લગ્ન કરાવવા છે. અરે હા કોઈએ પણ લગ્ન નહીં કર્યા હોય ને એવા લગ્ન કરીશું. ઘોડા ઉપર ચડીશ અને મમ્મી આ જેટલા લોકો વ્યાજ લઈને ગયા છે ને એ બધાને સમૂહમાં કંકોત્રી આપી છે. બધાયને નાચવા બોલાવા છે એમ કે ને? હા એ વાત તો સાચી છે, પણ ખરેખર આમ આંખ બંધ કરીને તમારા બંનેની જોડી જોઉં છું ને તો એ મસ્ત લાગે છે. હવે ભગવાનને એટલી જ પ્રાર્થના છે કે આ પૈસા લઈને અહીંયા ન આવે અને તમારા લગ્ન માટે હા પાડી દે ને એટલે બસ. નહીં આવે, મને પણ એ વાતની ખાતરી થઈ ગઈ છે. અને આમ પણ અશોકને મેં આજે સવારમાં પણ ફોન કર્યો હતો, ફોન જ નથી ઉચકી રહ્યો. મારે એનું શું કરવું મને એ નથી સમજાતું. ઘરે જવાનું હોય ને સીધું, હા ઘરે જ જવાનું. કડક ઉઘરાણી, ફોન ન ઉપાડે એનો એક જ રસ્તો છે. આપણે આ શેરવાની ને એ બધું આપણા મત મુજબ જ કરીશું. અને લગ્ન તો ખરેખર એટલા મોટા ફાર્મમાં રાખવા છે કે વાત જ ન પૂછ. એ લોકોને ખાલી એટલું કેવું છે કે તમારા ભિખારા જેવા કપડાં પહેરીને આવી જાઓ, અહીંયાથી અમે બધું તમને આપી દેશું. બરાબર છે. અને રસોઈયા તરીકેનો ઓર્ડર અશોકને જ આપશું. આમ પણ પૈસા તો નથી આપી શકવાનો ને, તો એની બેનને લઈને કાંડા ઈ તારો સાળો થાય. અને તું વિચાર કર, જ્યારે માંડવામાં જવતલ હોમાતા હશે ત્યારે ઈ દાળ ઉકાળતો તે જવતલ હોમવા આવશે. ગાંડા જેવી વાત છે તારી. હા તો હારું, નતર તો તું તારી હાહુ માટે કંઈક વિચાર એમ છો. ઈ તો હારું, નતર તું દામિની માટે કંઈક વિચાર એમ છો. દામિની તો દુલ્હન બનીને આવી હશે ને, એની સાથે તો 4 ફેરા ફરવાનો છું. પણ હા સારું કર્યું તમે મારા સાસુમાનું નામ લીધું. એમને પણ હું રાખીશ ને શરબત આપવા માટે. આ બધા વ્યાજ વટાવાળા આવ્યા હશે તો પછી શરબત આપવા માટે તો કોઈને રહેવું પડશે ને. બસ બસ, હવે આ વધારે પડતું થઈ ગયું. ઉપાડ ફોન, ફોન ઉપાડ ફોન. કોનો છે ફોન ખબર છે? હે સાલા હરામખોર, ગઈકાલ સાંજનો તારા ઉપર વોચ રાખીને બેઠો છું કે તું એકવાર મારા હાથમાં આવી જાય. ખબર નથી પડતી. હા પૈસા લેવા આવ્યો હતો ત્યારે શું શરત હતી મારા મમ્મીની યાદ છે ને? એક દિવસ પણ જો મોડું થશે ને તો ડબલ વ્યાજ થશે. તે 3 દિવસ કર્યા છે. કેટલા ટકા વ્યાજ થશે? પૂરા 15% વ્યાજ આપવું પડશે. મને ખબર છે, પણ આ મારું કામ સમાસન તોય શેઠ પૈસા નથી આપતા ને અત્યારે અમારે રજા પડે છે. અરે શેઠ પૈસા ના આપે તો અમને કહેવાનું, મારે જોવાનું છે. આ પૈસા જ્યારે લઈ ગયો હતો ત્યારે તો કઈ જોયું નહોતું. ત્યારે તો એવો ભીખ માગતો આવ્યો હશે. હા મારા મમ્મી સાથે શું શરત મૂકી હતી? જલ્દી બોલવા માંડ. ચાલ, શું શરત હતી? મહિને વ્યાજ પુગાડી જ દેવાનું ને નો પુગે ને તો ડબલ વ્યાજ. ફોન શું કામ કાપતો હતો? બીક લાગતી હતી. બીક લાગતી હતી? હરામખોર, બીક લાગતી હતી? આ પૈસા લેવા આવ્યો ત્યારે બીક નહોતી લાગતી? ખબર નથી તને કે રાધીબેન પાસે વ્યાજના રૂપિયા લેવા ગયો છે? હા રાધીબેન એમ કઈ સીધી રીતે વ્યાજ મૂકી નહીં દે. ખબર નહોતી? હા મને ખબર હતી પણ ભૂલ થઈ. ચાલ રૂપિયા લાવ. પણ અત્યારે મારી પાસે કાંઈ નથી. અરે રૂપિયા લાવ ને, કાઈ નથી સાંભળવા નથી આવ્યો અહીંયા. રૂપિયા લેવા આવ્યો છું, રૂપિયા લાવ. 15 દીમાં તમારું વ્યાજ આપી દે. કેટલાનો ફોન છે? 3000 રૂપિયા થયા આના. ચાલ 3000 માં બાકીના બીજા ફોન આપી દો ને. અરે શું ફોન આપી દો? હા હું તમારા પૈસા છે ને 15 દીની અંદર આપી દઈ. 15 દિવસ? હા, વ્યાજ. અરે એક દિવસમાં 5% વ્યાજ ચડે છે. આ 15 દિવસમાં કેટલા ટકા વ્યાજ ચડશે ખબર છે? જેટલા લઈ ગયો છે ને એ રકમ કરતા તો 1.5 વ્યાજ થશે. પણ હું તો હેરાન થઈ જાય. અમે અમારા નિયમ સિવાય નથી ચાલતા. હા લોકોને જરૂરિયાત હોય ને અમારી પાસે પૈસા લેવા આવે છે. અમે સામે ચાલીને તો નહોતા આવ્યા ને તારી પાસે. હા કે લઈ લે મારા રૂપિયા, મારે જરૂરિયાત છે. તારે જરૂર હતી ને આવ્યો હતો પગ પકડવા. ચાલ બાના છોડ.
અને ફોન નહોતો ઉપાડતો સાલા હરામખોર. પૈસા દેવાની ઓકાત નહોતી તો શું કામ લેવા આવ્યો હતો? ક્યાં છે તારી બેન? એ કરે છે તારી બેનનો સોદો કર્યો હતો ને? હા, અચ્છા, તારી બેનને લેતો આવ. એવું લેતો આવ, એની સાથે લગ્ન કરવાના છે મારે. હા, આમ થોડા કઈ તમારે હારે લગ્ન કરવાના કામ હોય. લગ્ન નહીં કરે. સામું બોલે છે મારી. હા, મારી સામું બોલે છે. ઓળખે છે મને? ઓળખે છે મને હું કોણ છું? હા, અરે તારી બેન જો મારા ઘરમાં આવશે ને તો સુખી થશે. ચાલ લેતો આવજે એને. પૈસાના બદલામાં બેનનો સોદો કરીને બેઠો છે. એવું કરો જા જા. બે હાથ જોડું છું. અરે બે હાથની ક્યાં કરે છે? આ ખોટે ખોટો વધારે પડતો મરાઈ જશે ને તો અહીંયાથી ચાલીને ઘરે પણ નહીં જઈ શકે. આમ સીધી રીતે તો નહીં જ માને. મને લાગે છે અહીંયા ને અહીંયા જ વહીવટ કરવો પડશે તારો. હા, કરું વહીવટ? હા, કરી નાખું. હા બોલ, કરી નાખું. હા, બતાવી દઉં. બોલ ને. લાવે છે તારી બેનને? લાવે છે? હા, હા કે ના? લેતો આવીશ ને? ક્યારે આવીશ? બોલ, ક્યારે આવીશ? હા? દુખે છે એમ કરો મને. દુખે છે નહીં, ક્યારે આવીશ? હમણાં આપો. હમણાં એટલે હમણાં થોડીક વારમાં લઈને આવું. 5 વાગ્યાનો સમય આપું છું. 5 વાગે ને એ પહેલા તારી બેનને લઈને હાજર થઈ જાજે. જીજાજી કહેવાનો મને. શું કહેવાનું? શું કહીશ? જીજાજી. વાતે ગાતે તારી બેન સાથે લગ્ન કરીશ. સારું થયું. હા, તારા જેવા મૂર્તિયા મળી જાય ને એટલે અમારે રૂપિયા દેવા અને સાથે સાથે અમારા પણ કામ થાય. હા, સામું શું જુએ છે? મૂકો બે. હા, ખાવી છે બે તો બોલ ને. હું હમણાં આવું. હમણાં આવું નહીં, યાદ રાખજે. કાં તો મારા પૈસા 15% વ્યાજ સાથે પૂરેપૂરા અને કાં તો પછી તારી બેન. હા, ભૂલતો નહીં. આમ જો તારા ઘરમાં કોણ કોણ છે ને હું આવી ગયો છું. તારી માં છે, આ તારી બેન છે, કઈ કોલેજમાં જાય છે, શું કરે છે શું નહીં બધી માહિતી છે મારી પાસે. એટલે કદાચ એવું ના બને કે તું ભાગી જવાનો વિચાર કરતો હોય, તને એમ હોય કે મારી સાથે બહાનું કાઢીને તું બચી જઈશ. તો સપનું છે તારું. આ જેવી રીતે તારા પર વોચ રાખીને બેઠો તો ને એવી જ રીતે આંખો તારા મમ્મી, તારી આ બહેન બધા ઉપર ભરેલી છે. હા, એટલે કોણ ક્યાં શું કરે છે ને એની વિશે બધી જ ખબર છે મને. આમ પણ નાનું કામ નથી આપણું, મોટા મોટા કામ કરીએ છીએ. તારા જેવા 50,000 ઉપાડીના વ્યાજ માટે થઈને અમે લોકો ક્યાંય મરી ના જઈએ. પણ શું કરીએ, તારી બેન મને ગમી ગઈ છે. હા, બહુ પસંદ આવી છે. એકદમ બોલકડી છોકરી છે અને એના જેવી છોકરી જો મને મળે ને મારો બેડો પાર થઈ જાય. સાંભળ્યું છે કે મારા મમ્મીને કહેતો હતો કે હું દારૂ પીઉં છું. સાચી વાત છે? તે કહ્યું હતું? હા, કહ્યું હતું ને. હા, એના માટે થઈને આઈ લાઈક ઇટ. મને ગમ્યું. આખરે કોઈ વ્યક્તિ તો છે જે મારી જેવા વ્યક્તિને દારૂડિયો કહે છે. ગમ્યું. આઈ લાઈક ઇટ. ઊભું રહેવું છે તો હજી બે મારું. હા, જલ્દી આવજે. 5 વાગ્યાનો સમય આપ્યો છે, 4:30 વાગવા આવ્યા છે. આવતો જ હશે. હવે ડોલર પાક પડ્યો છે એટલે આવશે જ ને, ગમે ત્યાંથી રૂપિયા લઈને આવશે. એવી રીતના આજીજી કરતો હતો કે જાણે અત્યારમાં જ એની બેનનો હાથ આપવા આવશે. કંઈક તો થશે ને. ભગવાન જે કરશે ને સારા માટે જ કરશે, જોજે તું. હા, લાવ્યો છે રૂપિયા? નથી લાવ્યો તો પછી તારી બેન ક્યાં છે? તારી બેન ઘરે છે. ઘરે છે? ઘરે રાખવાનું કહ્યું હતું. હા, શું છે? પણ ચલો નીકળો, નીકળો. આવી રીતના હાથ ઉપાડો કઈ? તમારા ઉપર પણ હાથ ઉપડી જશે. એટલે હા, એટલે સ્ત્રી ઉપર હાથ ઉપાડો એ વ્યાજબી છે? બધું વ્યાજબી છે અમારા ધંધામાં. અમારે પૈસા કઢાવવા કંઈ પણ કરવું પડે ને તો અમે કરી શકીએ. ચાલ પૈસા લાવ મારા. ચાલ કાઢ મારા પૈસા. હા, આપણામાં કહેવત છે
કે લેણાળો ધણી લાડકો ગમે ત્યારે રૂપિયા માંગે. અમે તમારા ઘરે આવીને કઈ આમંત્રણ પત્રિકા તો લખી નહોતી. તમે વ્યાજવા લઈ ગયા છો તો વ્યાજ તો ચૂકવવું પડે. તમને એક હારામાં હારો રસ્તો આપ્યો કે તમારી દીકરીને અમારા ઘરની વહુ બનાવી દો. એટલે આ 50,000 નથી જોતા, ઉપરથી બીજા 50,000 હું આપવા તૈયાર છું. હેમ છતાંય જો તને તારી બેન એટલી બધી વાલી હોય તો અમને અમારા રૂપિયા વાલા છે, પૈસા કઢાવવાની પાસેથી ગમે ચાલ પૈસા લાવ. પણ થોડા દિવસનો મુદત તો આપો. તમારા પૈસા દૂધે ધોઈને પાછા આપી મુદત દેજો. 3 વખતની મુદત તમારા દીકરાની પૂરી થઈ ગઈ છે. એટલે મુદતની વાત તમે તમારા દીકરા સાથે કરો, મારા દીકરા સાથે નહીં. હમણાં મારા મમ્મીને પૂછજો, હા હીરામાં મંદિર છે, ઉપાડાય ત્યાંથી નથી આપતા. એક કામ કરું ને, આ તારો જીવ લઈ લઉં. હા, તારો જીવ લઈ લઉં. પછી જોઉં છું કે હીરામાં કેટલી મંદી છે ને કેવી રીતે રૂપિયા નથી મળતા. પાછળ રૂપિયા. હા, તો લાવો લાવો, ચલો રૂપિયા લાવો. ચાલ આતકબાજી, લાવો રૂપિયા. કહ્યું તો ખરા મુદત આપો છે. તમે આવી રીતના કેવી રીતના જીવ લઈ શકો મારા દીકરાનો? પૈસા લઈ ગયો છે તો પૈસાની સામે જીવ પણ લઈ શકીએ. હા, એટલે પૈસાની સામે જીવની કોઈ મૂલ્ય નથી તમારી. કોઈ મૂલ્ય નથી. પૈસા લેવા આવ્યા હતા ત્યારે કઈ મૂલ્ય હતું? અને ત્યારે સમજાવ્યો હતો ને. તું જ્યારે રૂપિયા લેવા આવ્યો ત્યારે તો એકલો આવ્યો હતો, અને અત્યારે તારી માને મોરું બનાવવા લઈ આવ્યો છે, જેથી કરીને અમે ડરી જશું તારાથી. 1 મિનિટ, પેલા મારી સાથે વાત કરો, પછી મારા દીકરા સાથે. એનો મતલબ એવો નથી કે મારો દીકરો કઈ બોલતો નથી, તો તમે માં દીકરો બંને મારા દીકરાને પૈસા આપી દો ને એટલે વાત પૂરી થાય. બાકી માર તો પડશે જ ને. અમારા રૂપિયા દૂધે ધોયેલા હતા. એ ભાઈ રૂપિયા લાય, બીજી બધી વાત પછી, નકર અહીંયાથી જીવ તો બહાર નહીં જાય. હું થોડાક દીમાં આપી દઈશ. તારી બેન છે ને, મરી તો નથી ગઈ ને? જા તારી બેનને લઈને આવ. ત્યાં સુધી તારી આમાં હા તારી માં અમારા કબજામાં રહેશે. ચાલ નીકળ અહીંયાથી. ગરીબોની હાઈ લેવી સારી નથી. હા તો ગરીબ માણસ આપણી પાસેથી પૈસા લઈ જાય, બૂચ મારી દે તો વાંધો નહીં, પણ આપણે હાઈ લઈએ છીએ નહીં. તમે વિચારો છો એવું કે ગરીબ માણસોને બૂચ મારવા? ગરીબ માણસોના એવા વિચાર ન હોય, એ તમારા લોકોના વિચારો હોય. કહ્યું ને કે મુદત આપો, પછી જો હવે મુદત ચૂકાય ને તો કહેજો. એટલે અમે લોકો ઘર છોડીને ભાગી જઈએ અહીંયાથી એમ? હા, ના એટલા માટે મુદત માંગો છો? હા, બેન. આ છોકરી સમજદાર છે. કામિની, તું આયા હું કામ આવી? શું કામ આવી હું દીકરા? કરે તાવ ઉપર લગાવી હતી તમે એને, તો પછી ભાઈ રૂપિયા ના ચૂકવી શકે તો પછી બેન આટલું તો કરી જ શકે ને? હા, એકદમ સાચી વાત છે. આમ જોવા જઈએ ને તો તારા ભાઈમાં બુદ્ધિ ઓછી છે પણ તારામાં જાજી છે. સારું કર્યું તું સમજીને અહીંયા આવી ગઈ ને બેટા, એ જ મને સૌથી વધારે ગમ્યો છે. લગ્ન કરવાની વાત હતી ને, તો મંદિરમાં મેરેજ કરવા છે. કામિની, શું કન્ડિશનમાં તું આ કહે છે? અરે લગ્ન તો હમણાં વકીલ અહીંયા આવશે અને સહી કરી દેશે. આપણે મંદિરે જવાની જરૂર નથી. એક મિનિટ, અબ લગ્ન જ કરવા છે ને, કરી લેવા દો ને. એમ પણ મારે લગ્ન કરીને ક્યાં આમની સાથે રહેવાનું છે? લગ્ન પછી આપણે બંનેને સાથે રહેવું પડશે. હા, તમારો દીકરો દેવાંગ એ આપણી સાથે નહીં હોય. આ શું વાત કરે છે? હા, તારું એ તારા ભાઈની જેમ છટકી ગયું લાગે છે. અમારે તમને લોકોને પૈસા આપવાના છે ને? 50,000 રૂપિયા રોકડા અને જે ઉપરનું વ્યાજ છે એ આપવાનું છે. દરરોજનું 5% લેકે 4 દિવસનું વ્યાજ ચડ્યું છે, વ્યાજ આપવાનું છે. 20% વ્યાજ ટોટલ. એક મિનિટ, અમારા ભાઈએ જે પૈસા લીધા તમારી પાસે તેનો કંઈક લેખિત પુરાવો તો હશે ને તમારી પાસે? હા, સાઈન કરાવી હતી મારા મમ્મીએ અને આને સાઈન પણ કરી હતી ને? હા, એમના મમે કોઈને રૂપિયા નથી આપતા. આ ઓફિસમાં લઈ ગયા હતા ત્યારે સાઈન કરી હતી એને. પુરાવો છે. કયા પેપર ઉપર કરી હતી? અમારા પેપર ઉપર સાઈન કરી હતી. અમારા પેપર બનાવેલા જ છે. વેરી ગુડ. આ તમારા પેપર બનાવેલા છે એટલે રજિસ્ટર જ હશે ને? આ તમે વ્યાજ વટાવવાનો જે ધંધો કરો છો એ રજિસ્ટર જ હશે ને? તમારી પાસે લાયસન્સ તો હશે જ ને? તો જ લીગલી તમે એટલું બધું વિચારી શકો, પગલાં ભરી શકો, કોઈને મારી શકો, ઘરે આવીને વ્યાજ વસૂલ કરી શકો. હશે જ ને? આ બધી પંચાયત તારે કરવાની જરૂર નથી. તું ઇજ્જતથી કાં તો પૈસા દઈ દે અને કાં તો મારા દીકરા સાથે લગ્ન કરી લે. આપી દો ને. બેમાંથી એક કર. આપી દો, બધા જ પૈસા આપી દો, પણ પહેલા મને લાયસન્સ બતાવો અને પૈસા લઈ જાઓ. બેટા, તું કોના મોઢે લાગે છે? તું જોતો ખરા? મમ્મી, આપણો ઇન્ડિયાનો લો છે ને, તમને ખબર નથી? આ લોકો જે વ્યાજ વટાવવાનું કરે છે ને, એના માટે પણ એમને લાયસન્સની જરૂર પડે છે. જો એ લીગલી હોય ને તો જે ઘરે આવીને ઘર વસૂલી કરી શકે છે. ઓ લીગલ ઇલીગલ, આ બધા કાયદાકીય શબ્દો અમને ના સમજાવ. હા,
પોલીસ અમારા અંડરમાં જ છે. રાઈટ ને આંટી તો ના. હું વિચારું છું કે આપણે લીગલી જ ચાલીએ. હું જઈને પોલીસ કેસ કરી દઉં. તમારી ગમે એટલી ઓળખાણ હશે પણ ઘરે આવીને આ તમે જે તમારી લેંગ્વેજમાં હપ્તા વસૂલી અને વ્યાજ વસૂલવા આવ્યા હતા એ તો ઇનલીગલ જ હતું. માનું છું કે અનલીગલ હતું. માનું છું કે અમારી પાસે લાયસન્સ નથી અને અમે અનલીગલ વ્યાજનો ધંધો કરીએ છીએ. પણ તમારા જેવા 5 જણા જ્યારે અમને મળશે એટલે કે 50,000નું આણે બૂચ માર્યું, લાખનું આણે બૂચ માર્યું, 2 લાખનું પેલાય બૂચ માર્યું, એટલે અમારે શું કરવાનું? હા, અને પહેલી વાત, હા દર વખતે વ્યાજના ચક્કરમાં વ્યાજવાળાનો જ વાંક કેમ આવે છે? હા, કોઈ વ્યક્તિને વ્યાજવાળા ઘરે કહેવા નથી જતા કે તમે પૈસા લેવા આવો, પણ તમારી જરૂરિયાતના કારણે તમે આવો છો, તમારી જરૂરિયાત સંતોષાઈ જાય છે અને પછી તમે તમારા તેવર બતાવો છો. હા તો ખોટું જ કહેવાય ને. સાચી વાત છે. આ તમારો ધંધો છે. તમે જે કરો છો એ બરાબર છે પણ સામેવાળાની પરિસ્થિતિ તો જુઓ. તમને ખબર પણ છે મારો ભાઈ તમારી પાસે શું કામ વ્યાજે પૈસા લેવા આવ્યો હતો? અમારી એટલી પરિસ્થિતિ નથી કે મારો ભાઈ મને 12મા પછી ભણાવી શકે. તો ના ભણાય ને. શટ યોર માઉથ. મારું સપનું હતું કે હું ડોક્ટર બનું. જે ગરીબ લોકો હોય એની સેવા કરું. 5 પૈસા કમાવું ને તો જે ગરીબ લોકો હોય ને એની સેવામાં, એ લોકોના ઓપરેશનમાં, દવાઓમાં ખર્ચી શકું. આ સપનાને સાકાર કરવા માટે જ મારો ભાઈ તમારી પાસે પૈસા લેવા આવ્યો હતો. એની દાનત ખોટી નહોતી. એ તમારા પૈસાનું કે હા બૂચ મારવા માટે નહોતું આપ્યું. એણે તો કહ્યું જ છે ને કે હું પૈસા આપી દઈશ. ના તો પાડી જ નથી ને કે પૈસા નહીં આપે. અને વન મોર થિંગ, સુધીર શેઠ ઓળખતા જ હશો ને? અમે મારા- નથી ઓળખતા. કોણ છે સુધીર શેઠ? નથી ઓળખતા ને? ઇટ્સ ઓકે. ભાઈ તું તો ઓળખે છે ને તારા શેઠને? હા હું કામે બેહું એ છે. તો તને ખબર છે તને પગાર કે ઉપાડ કેમ નથી મળી રહ્યો? કેમ? હા લોકોએ ના પાડી છે કે તને પૈસા ન આપે. જુઓ તમને તમારા પૈસા મળી જશે. અમે તમારા પૈસાને ખોટી કરવા નથી માંગતા અને અમારી એવી દાનત પણ નથી. અમે ગરીબ છીએ પણ ઈમાનદાર છીએ. મારા ભાઈથી થશે ને એટલા વહેલા તમને પૈસા આપી દેશે. હા તમે કડક ઉઘરાણી કરો છો ને એ બંધ કરી દેજો. ચાલ ભાઈ, હવે કોઈ કાંઈ નહીં કરી શકે. ચાલ ચાલો મમ્મી.